જન્મ થાય, પેદા થાય તો એક માખીને પોતાના માથા પરથી હટાવી શકે, એક કીડી બટકું ભરે તો એનાથી પણ બચવાની તાકાત નથી ઇન્સાનને, તો પછી ઇન્સાન કઈ વસ્તુ પર ઘમંડ અને ફખર કરે છે? બિસ્મિલ્લાહ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألف لام ميم تلك آيات الكتاب الحكيم هدى ورحمة للمحسنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم ويتخذها هزوا أولئك لهم عذاب مهين وإذا تتلى عليه آياتنا ولى مستكبرا كأن لم يسمعها كأن في أذنيه وقرا فبشره بعذاب أليم إن الذين آمنوا وعملوا الصالحات لهم جنات النعيم خالدين فيها وعد الله حقا وهو العزيز الحكيم خلق السماوات بغير عمد ترونها وألقى في الأرض رواسي أن تميد بكم وبث فيها من كل دابة وأنزلنا من السماء ماء فأنبتنا فيها من كل زوج كريم هذا خلق الله فأروني ماذا خلق الذين من دونه بل الظالمون في ضلال مبين اللهم صل على محمد وآل محمد. સૂરજ લુકમાન જે આપણે ગયા વર્ષે સવારના અંદર આપણે બયાન કર્યું હતું કે જનાબે લુકમાન પોતાના દીકરાને જે નસીહતો કરે છે તો એ નસીહત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદના અંદર zikr ફરમાવે છે. એ નસીહતો કેવી હશે કે બધા જે પોતાની કુરાન પાકના અંદર જણાવે છે. બીજું કે જનાબે લુકમાન જે છે કોઈ નબી નહોતા, ન કોઈ જે કે નબુવતના દરજ્જા ઉપર કેમ નહોતા, તે છતાં પણ એક સૂરાનું નામ જ સૂરે લુકમાન થઈ ગયું છે. જનાબે લુકમાન માટે ઘણી બધી વસ્તુઓ છે કે વધારે ચૂપ રહેતા હતા, ખામોશ રહેતા હતા, વિચાર વધારે કરતા હતા, સારા કામ અંજામ આપતા હતા, ખરાબ કામથી પોતે બચતા હતા, બીજાને બચાવતા હતા. એ બધી વસ્તુ એમના માટે zikr કરવામાં આવેલી છે. એક વખત જે છે એમનો વાક્ય મળે છે કે પોતે એમના જે માલિક હતો એના સાથે કામ કરતા હતા, ત્યાં ગુલામી કરતા હતા ને એવામાં માલિક એક તરબૂજ લાવ્યો, તરબૂજ એટલે કે પાસ્તેક લાવ્યો અને કે આજે જે છે હું મારા ગુલામને જમાડું, એને ખવડાવું, કે હું તો ખાઉં છું, આજે એને ગુલામને ખવડાવું, તો કાપી કાપીને પોતે ખવડાવે છે. જેનો માલિક જે છે હંમેશા એનું કામ જે રોદડા રોવાનું, કંઈ હોય તો રોતો હોય, આમ ખરાબ થઈ ગયું, ફલાણું ખરાબ થઈ ગયું, આ બરાબર નથી, વેપાર નથી, પણ આમ જે છે એને રોદડા રોવાનું કામ હતું. હવે જનાબે લુકમાન હકીમ હવે એનો માલિક હતો તો એને કેવી રીતે પેલું ડાયરેક્ટ એને સબક શીખવે, તો વિચાર કરતા હતા કેવી રીતે એને કહું, કેવી રીતે કહું, મોકો એવો કોઈ નસીબ થતો નહોતો. ને આ વખત ઓલો જ્યારે ઓલો પાસ્તેક લઈને આવે છે તો ખવડાવે છે, તો કે આજે મારે ખાવું નથી ને આ લુકમાનને આપણે ખવડાવીએ, તો કાપી કાપીને જનાબે લુકમાનને ખવડાવે છે. જ્યારે લુકમાન ટેસ્ટથી ખાય છે, એવા મજા લઈને ખાય છે, એવા મીઠાશથી ખાય છે કે ઓલો માલિક હતો એને પણ થઈ ગયું કે આટલી મીઠાશથી ખાય, ચાલો ને હું એ ખાઉં. તો જ્યારે પોતે મોઢામાં નાખે છે તેવું થૂકી દે છે કે આટલું કડવું, આટલું ખરાબ, ને આ તો ટેસ્ટથી ખાય છે અને હું જે આટલું ખરાબ. તો એને કહે છે કે એ લુકમાન આટલું કડવું તો તમે શા માટે ખાવ છો, શા માટે તમે આટલી મીઠાશ સાથે ખાવ છો? તો કહે છે કે તું જે છે હંમેશા મારા ઉપર દયા કરી છે, રહેમ કર્યો છે, મારા માટે સારી સારી વસ્તુઓ, સારી સારી વસ્તુ તું મને અતા કરી છે.
એટલી બધી વસ્તુઓ અતા કરેલી છે, એટલી બધી વસ્તુ તું મને આપેલી છે. અગર એમાંથી કોઈ ખરાબ આવે તો એમાં મને જે છે શિકાયત ન કરવાની હોય, બલકે જે છે એના બસ જે બધી આપી એમાં એક આ કડવી છે તો કડવી પણ હું સહન કરી લઉં. જ્યારે ઓલા માલિકને જે છે દિમાગના અંદર આવ્યું કે આ તો જે છે મને સબક શીખવી રહ્યા છે, ખુદાએ આટલી આટલી નિયામતો આપી છે, એના તરફ નજર નથી કરતો, એક બે જે છે એના અંદર વધારે રહું છું, ત્યારથી ઓલો માલિક જે છે સુધરી ગયો. આ જરા લુકમાન કેમની વાતો હકીમાના વાતો હતી. બિસ્મિલ્લાહ માવતર યા શેખ અલ કબીર اللهم صل على محمد وآل محمد. ألف لام واقصد في مشيك واغصد من صوتك إن أنكر الأصوات لصوت الحمير. કહેવામાં આવે છે કે નસીહત કરે છે કે બેટા, અગર જે નાનામાં નાનો અમલ સારો હોય યા બુરા હોય ખરાબ હોય, અગર રાઈના દાણા જો નાનામાં નાનો હશે, અગર કોઈ સખત પથ્થરના નાનામાં નાનો અમલ પણ હશે તો ખુદાવંદ આલમ કયામત દિવસે એ જાહેર કરશે. જાણે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાના ફરિશ્તા આપણી જે અમલ કર્યો છે એની ફિલ્મ ખુદાની સામે પેશ કરવામાં આવશે. ત્યાર પછી જે અમુક નસીહતો જે કરવામાં આવેલી છે એના અંદર છે કે તમે તમારી જે આવાજ હોય આ અવાજને ધીમો અવાજ રાખો, વધારે મોટી અવાજથી ન બોલો. શા માટે? કે લસૌતુલ હમીર કે જે ખરાબ અવાજોમાંથી છે એ ગધેડા અવાજ નથી. વધારે રાડો પાડતો હોય તો છે કે આમાં ગધેડાના અવાજની જેમ અવાજ છે. મતલબ કે એકદમથી રાડો પાડીને એ પણ મનાય છે, ને એકદમથી ચૂપચાપ કે કોઈ સાંભળે નહીં એ પણ મનાય છે. ઇસ્લામના અંદર દરમિયાની મઝહબ છે. બિસ્મિલ્લાહ. وما في الأرض وأسبغ عليكم نعمه زاريات وبطينا ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير. أن الفلك تجري في البحر بنعمة الله ليريكم من آياته إن في ذلك لآيات لكل صبر شكور. وإذا غشيهم موج كالظلل دعوا الله مخلصين له الدين. هذا وفي كل يوم واغفر لتلك الذنوب الإزام فإنه لا يغفرها غيرك يا رحمن يا الله. بسم الله الرحمن الرحيم. اللهم برحمتك في الصالحين فادخلنا وفي لين فارفعنا وبكاس من معين من عين سلسبيل فاسقنا ومن الهور الليل برحمتك فزوجنا ومن الولدان المخلدين كأنهم لؤلؤ مكنون فقدمنا ومن الشمال الجنة ولهم الطير فأطعمنا ومن ثياب السندس والحرير والاستبرق فألبسنا وليلة القدر وحج بيتك الحرام مقتلا في السبيل ما ولي توفيق لنا والصالح الدعاء والمسألة فاستجب لنا
وإذا جمعت الأولين والآخرين يوم القيامة فارحمنا وبراءت من النار فاكتب لنا وفي جهنم فلا تقلنا وفي عذابك وهوانك فلا تقتلنا ومن الزكوم والسريع فلا تطعمنا ومع الشياطين فلا تجعلنا وفي النار على وجوهنا فلا تكبرنا ومن الشياب النار وسراب الكتران فلا تلبسنا ومن كل سوء يا لا إله إلا أنت بحق لا إله إلا أنت اے اللہ تاری رحمت નો વાસ્તો નીકળો માં અમોને દાખિલ કર અને અમોને જન્નતને ઊંચે દરજે પહોંચા અને અમોને સલસબીલના સ્વાદિષ્ટ મીઠા પાણીનો પ્યાલો પીવડાવ અને તારી રહેમતથી અમોને ફુરલઈ સાથે પરણાવ અને અમોને કાંતિવત ચીપા છુપેલા મોતી જેવા ગબરું હંમેશા માટે ખિદમત માટે અતા કર અને અમોને બેઈસ્તના મેવા અને પંખીના ગોસ્ત ખવડાવ અને રેશમી તથા સુંદુસના નિસ્તેબરના વસ્ત્ર અમોને પહેરાવ અને સબે કદર તથા પૂર્વ દ્વારા તારા ઘરનો ખર્ચ તથા ફિસબીલિલ્લાહ કદર થવું તારા વલી સાથે અમોને નસીબ કર અને અમારી નેક દુઆ તથા સવાલ પૂરા કર અને જ્યારે અવ્વલ અને આખરના કયામતના દિવસે ભેગા કર ત્યારે અમારા ઉપર રહેમ કર અને આપથી અમોને અમાના અને અમોને જહન્નમના અને અઝાબ તથા સજા ચખાડીશ નહીં અને દોઝખના ખાણા ખવડાવીશ નહીં અને શૈતાનો સાથે આગમાં અમોને હોવીશ નહીં અને અમારા મોઢાની આગમાં પાડીશ નહીં અને જહન્નમના વસ્ત્રને ડામરના પહેરાન પહેરાવીશ નહીં અને ખુદા તારા સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી અને તારી વહદાનિયતનો વાસ્તો અમોને તમામ બુરાઈઓથી નજાત અતા ફરમા. اللهم صل على محمد وآل محمد وإمام زمانہ. بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقاعدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. أي الله ترى حمد ترى بخان شروعات کرو છું અને તારો એહસાન છે કે નેક અમલ કરવામાં મારી મદદ કરે છે અને હું યકીન સાથે કહું છું કે તારી દયા બધા રહેમ કરનારાઓમાં સૌથી વધારે છે અને જ્યારે તું માફી આપે છે તું બધા માફ કરનારાથી વધારે મહેરબાન છે અને જ્યારે તું અઝાબ અને સજા કરે તો સૌથી સખતમાં સખત અઝાબ કરનાર છે અને તારી બુઝુર્ગી અને અઝમત બધા કરતા વધારે છે. અય અલ્લાહ તું મને જિંદગીના અંદર ભલે કોઈ એક હુકમ ઉપર અમલ ન કર્યો હોય પરંતુ માવતર જ્યારે દુનિયાથી રૂખસત થતી વખતે દુનિયાથી જાતી વખતે
જે કે પણ બોલે છે એના પર ઇન્સાન કોશિશ કરતો હોય છે કે એના પર અમલ કરે. તો આપણે જોઈએ આજના સવાલના અંદર પણ, અને આ સવાલ જ નથી બલકે આપણા જિંદગીના માટે એક લિસ્ટ છે કે આપણને શું કરવાનું છે. એ છે આપણા મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મૌલાએ કાયનાત પણ છેલ્લી વખતે છેલ્લા એમને જ્યારે માથામાં ઝરબત લાગી જ્યારે છેલ્લો વખત હતો ત્યારે એ પણ કંઈક વસિયતો ફરમાવી રહ્યા છે. અને વસિયતો ઇમામ હસન, ઇમામ હુસૈન અને સાથે કહે છે કે જ્યાં જ્યાં આ વસિયત જે છે પહોંચે એ તમામ લોકો માટે મારી આ વસિયત છે. તો એ વસિયતના અંદર ઇમામ અલૈહિસ્સલામ, સવાલ એ છે વસિયતના અંદર ઇમામ અલૈહિસ્સલામ કેટલી વસ્તુઓને આપણને સાચવવાની અને અમલ કરવા માટે હુકમ બયાન ફરમાવે છે. બસ નહજુલ બલાગાના અંદર ઇમામ અલૈહિસ્સલામના લેત્રમાં એક લેટર છે, એક લેટર છે, અને આ લેટરના અંદર ઇમામ અલૈહિસ્સલામની જે વસિયત ઇમામ અલૈહિસ્સલામની નહજુલ બલાગામાં બે જાતની છે. એક એ વસિયત કે જંગે સિફીનથી પાછા આવી રહ્યા હતા ત્યારે ઇમામ હસન અલૈહિસ્સલામની નસીહત ફરમાવી હતી, વસિયત ફરમાવી હતી. એ મોટી વસિયત છે. આ છેલ્લા વખતે ઇમામ અલૈહિસ્સલામ ટૂંકના અંદર મુખ્તસર શબ્દોના અંદર જે છે જે વસિયત બયાન ફરમાવે છે એ આપણે દરેકને જે છે વસિયતને વાંચવાની છે. અને અલ્હમ્દુલિલ્લાહ ઘણી વસ્તુ પર અમલ કરીએ છીએ, આપણને જાણ તો થાય આપણા મૌલા, મહેરબાન મૌલા, આપણી શફાત કરવા વાળા મૌલા, આપણા દિલના અંદર જેમની મોહબ્બત છે એ મૌલા, કયામતના દિવસે આપણે જે મૌલાના સાથે હશું, આપણી ઓળખાણ જે મૌલાના નામ પર છે એ મૌલાએ વસિયત શું કરી છે. તો એ વસિયત શું છે એ તમારે જોવાનું છે નહજુલ બલાગાના અંદર. અને કેટલી વસ્તુ છે, ફક્ત કેટલી વસ્તુ ઇન્શાઅલ્લાહ SMS દ્વારા લખવાની છે. આજનો આ સવાલ. હવે આજે મુખ્તસર અને ટૂંકના અંદર તમારા સામે આ હદીસ જે પેશ કર્યો કે જેમાં આપણા પહેલા ઇમામ મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ ઇરશાદ ફરમાવે છે એમના માટે કે જે મૌલાથી મોહબ્બત કરે છે એમનો દરજ્જો શું છે. દોસ્તોને અઝીઝો, આપણો દરજ્જો જે છે દુનિયા વાળાઓ કરતા ઘણો બુલંદ છે. આપણી હેસિયત કઈ મામૂલી નથી. આપણી વખત અને આપણી ઇજ્જત કોઈ નાની એવી નથી. આપણો દરજ્જો બહુ જ બુલંદ છે. દુનિયા વાળાઓ તો કોઈ આપણો મુકાબલો કરી શકે જ નહીં. ઇમામ ફરમાવે છે જે કોઈ અમારાથી મોહબ્બત કરશે એ કયામતના દિવસે અમારા સાથે હશે. માના યૌમલ qiyaama, કયામતના દિવસે અમારા સાથે હશે. એમ નહીં કે મેં એને જોશું, અમારા સાથે જ્યાં ઇમામ હશે ત્યાં આગળ એમનો ચાહવા વાળો હશે, એમનાથી મોહબ્બત કરવા વાળો હશે. અગર કોઈ એક પાણાથી, એક પથ્થરથી પણ મોહબ્બત કરશે તો એને એ પથ્થર સાથે એને હશ્ર કરવામાં આવશે, એને ઉઠાડવામાં આવશે. અગર આપણે સાદા અને સિમ્પલ શબ્દોના અંદર કહીએ, અગર કોઈ આ દુનિયાની નાની એવી મામૂલી વસ્તુથી હદથી વધારે મોહબ્બત કરે તો કયામતના દિવસે જે છે હવે એને એ પથ્થર સાથે, એ નાની એવી મોહબ્બત, નાની વસ્તુ સાથે, દુનિયાની વસ્તુ સાથે એને ઊભો કરવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ, આપણે ખુદાનો જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે આપણે એ લોકોના સાથે રહેશું કે જે દુનિયાના અંદર અલ્લાહ સુબ્હાનહુ તઆલા જે સૌથી બહેતરમાં બહેતર જેમને બનાવેલા છે એ મૌલા અને એમના ઔલાદ જે છે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ, જેમની અઝમત દુનિયાના અંદર ન થઈ શકે, આખિરતમાં એમની કિંમત ન થઈ શકે, એમના સાથે આપણને ઊભા કરવામાં આવશે. કયા કારણોસર? આપણા દિલના અંદર જે મોહબ્બતે અલી અલૈહિસ્સલામ છે. સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ. અકબર અઝાન દો મેરે, અકબર અઝાન દો, અકબર અઝાન દો મેરે, અકબર અઝાન દો,
مرجله لستش كربله وبكتزه مرجله لستش كربله يا علي عباس يا علي عباس يا غير النماس يا علي عباس يا علي عباس اكلي مرتضى اکلی کربلا اکلی مرتضی اکلی کربلا یا علی عباس یا علی عباس یا علی عباس یا علی عباس ولا یا عباس یا علی کہو ولا یا عباس یا علی کہو ولا یا غازی یا ولی کہو یا کہو علم و علم یا کہو لوح و قلم کہہ دو دونوں کو علی سیدی مطلبی ہے یہ دونوں ہی علی دونوں ہی عباس